પ્લેનના બ્લેક બોક્સની તપાસમાં બંને પાયલોટ વચ્ચેની અંતિમ વાતચીતનો ઓડિયો મળ્યો, જેમાં એક પાયલોટે પૂછ્યું કે તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું. તેના જવાબમાં બીજા પાયલોટે કહ્યું, મેં એવું નથી કર્યું. વાતચીતની થોડી જ ક્ષણોમાં વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું. બ્લેક બોક્સ ડેટા અનુસાર ટેકઓફ સમયે વિમાને પૂર્ણ ક્ષમતાથી ઉડાન ભરી હતી. ફ્યુઅલની ક્વોલિટીની તપાસમાં પણ ગંદકી કે ખરાબી મળી નથી. ટેકઓફ સમયે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર યોગ્ય પોઝિશનમાં જ હતા. કોઈ પક્ષી પણ ટકરાયું ન હતું. દુર્ઘટના બાદ વિમાનમાં રહેલા વજનો અંગે સવાલો ઉઠ્યા હતા, પરંતુ વિમાનનું વજન કાર્ગો નિયમો અનુસાર જ હોવાનું સામે આવ્યું. તેમજ તેમાં કોઈ પણ ખતરનાક સામાન પણ મળ્યું નથી. એઆઈબીના દ્વારા પ્રાથમિક તપાસનો રિપોર્ટ મોડી રાત્રે 1 વાગ્યે જાહેર કરાયો હતો. જો કે દુર્ઘટના અંગે હજુ વિસ્તૃત તપાસ કરવામાં આવશે. એઆઈબીના રિપોર્ટ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી, જેમાં તેમણે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં પ્રભાવિત પરિવારોને શક્ય તેટલો સપોર્ટ આપવા જવાબદાર છે. સાથે જ પ્લેન ક્રેશ સંબંધિત દરેક તપાસમાં પૂરતો સહયોગ આપશે. એર ઇન્ડિયાએ અગાઉ પણ પ્લેન ક્રેશની તપાસમાં સંપૂર્ણ સાથ આપવાની આપી હતી ખાતરી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટ મુદ્દે નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુનું નિવેદન. તેમણે કહ્યું કે અંતિમ અહેવાલ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ નહીં કાઢવામાં આવે. પ્રાથમિક રિપોર્ટના આધારે મંત્રાલય દ્વારા વિશ્લેષણ ચાલુ છે. સરકાર અંતિમ અહેવાલની રાહ જોઈ રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશ થયું તે સ્થળે આજે પણ ભયાવહ દ્રશ્યો. દુર્ઘટના સ્થળે પડેલો કાટમાળ તેમજ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ભયાવહ સ્થિતિ જોવા મળી. દુર્ઘટના સ્થળના આ દ્રશ્યો અમદાવાદની ગોઝારી દુર્ઘટનાની ભયાનકતાની સાબિતી પૂરી કરી રહ્યા છે. કચ્છમાં ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાનો મોટો છબરડો. 15 મુસાફરો મૂકીને ભુજથી મુંબઈની ફ્લાઇટ જતી રહી. 180 સીટરને બદલે 155 સીટર ફ્લાઇટ આવતા 15 મુસાફર રજડી રહ્યા હતા. એર ઇન્ડિયાની ભૂલના કારણે 15 મુસાફરો ન કરી શક્યા મુસાફરી. એડવાન્સ બુકિંગ છતાં સીટ ન મળતા મુસાફરોમાં આક્રોશ. એર ઇન્ડિયા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરો અટવાયા, તો એર ઇન્ડિયાના કર્મીઓ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એર ઇન્ડિયાએ મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટ સુધી વાહન વ્યવસ્થા કરી હતી અને અમદાવાદ એરપોર્ટથી મુંબઈ માટે ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ. વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ચોથા દિવસે સર્ચ ઓપરેશન. હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ સ્લેબ નીચે દબાયેલો. હેવી સ્ટોન કટરની મદદથી નદીમાં પડેલો પુલનો સ્લેબ કાપવાની કામગીરી હાથ ધરાઈ. સ્લેબ કટિંગ કરી બહાર કાઢવામાં આવશે. નદીમાં ટાઇલ્સના ટુકડા હોવાથી સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી. એસિડનું ટેન્કર અને બાઇક હજી પણ પાણીની અંદર હોવાથી બાઇક અને ટેન્કરને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરાઈ. એસિડના ટેન્કરના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં આવી રહી છે મુશ્કેલી. તો એફએસએલની ટીમ પણ પહોંચી છે ઘટના સ્થળે અને બ્રિજની સ્લેબના જુદી જુદી જગ્યા પરથી સેમ્પલ્સ લેવામાં આવ્યા. તો 3 જગ્યા પરથી સ્લેબના સેમ્પલ લેવા કટર મશીનનો ઉપયોગ કરાયો. ડામર, સિમેન્ટ, રેતી, કપચી અને સળિયાના સેમ્પલ લઈ ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. આરટીઓના અધિકારીઓ પણ પહોંચ્યા હતા નદીમાં. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ કામગીરી અંગે આણંદના કલેક્ટરનું નિવેદન. કહ્યું કે બ્રિજની ઉપર અટકેલું ટેન્કર હટાવવામાં આવશે. તે જોખમી બની રહેશે અને ક્રેનની મદદથી આ ટેન્કર હટાવાશે તો બીજી દુર્ઘટનાનો ભય. આર્મી અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી. આર્મી અધિકારી પોતાનું મંતવ્ય જિલ્લા કલેક્ટરને આપશે. ત્યારબાદ જ લટકેલા ટેન્કરને હટાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સીઆર પાટીલનું નિવેદન. કહ્યું કે રાજ્ય સરકારે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. લોકોના જીવ ગુમાવવા પડે તેવી ઘટના ચલાવી ન લેવાય. દુર્ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારને અપીલ કરી. વડોદરા શહેરના વધુ એક બ્રિજની ખસ્તા હાલત. જાંબુઆ બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડ્યા, તો રોડ પરથી ડામર નીકળતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. ખાડાના કારણે કોઈ પણ સમયે અકસ્માત સર્જાઈ શકે, ત્યારે બ્રિજનું પાલિકા તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરે તે જરૂરી. જૂનાગઢમાં ઓઝત નદી પરના પુલની દિવાલ ધરાશાયી થઈ. માણાવદરના બાલાગામ આંબલિયા રસ્તે જતા પુલની દિવાલ ધસી પડી. એક તરફનો ભાગ નદીમાં ધસી પડતા તંત્ર હરકતમાં આવ્યું.
અને બંને તરફ દિવાલ ચણીને રસ્તો બંધ કરવામાં આવ્યો. અમદાવાદમાં ઓરડા દ્વારા તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન. એસપી રિંગ રોડ પર કુલ 15 મોટા ઓવરબ્રિજની તપાસ, તો ભાટગામ પાસેના સાબરમતી નદીના બ્રિજની તપાસ કરાઈ. ઓરડા રેપિડ વિઝ્યુઅલ સેફટી એસેસમેન્ટ પણ કરશે અને પ્રથમ તબક્કામાં બ્રિજની બહારની સાઈડમાં ઓરડાના સિનિયર એન્જિનિયર અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. મહેસાણાના કડીમાં રંગપુરડા બોરીસણા બ્રિજના હાલ બેહાલ થયા છે. નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર થતો બ્રિજ જર્જરિત અને જોખમી સ્થિતિમાં. તૂટેલી રેલિંગ બ્રિજના સ્લેબમાં ખાડાથી વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા મજબૂર. જર્જરિત બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની માંગ. ડાંગમાં બિલીમોરાથી વઘઈ વચ્ચેનો હેરિટેજ નેરોગેજ ટ્રેનનો ટ્રેક જોખમી હાલતમાં છે. અંબિકા નદી પરનો 100 વર્ષ જૂનો ટ્રેક જોખમી હાલતમાં. ટ્રેક પરના વુડન સ્લીપર પણ કોહવાયેલી હાલતમાં છે. વહેલી તકે નેરોગેજ ટ્રેકનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. ટેમ્પો ચાલકનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી અને કાર્યવાહી કરી. પોલીસે ટેમ્પો ચાલકને ઝડપ્યા બાદ બેફામ ટેમ્પો દોડાવતા બદલ માફી મંગાવી હતી. બીચ પર હજારો લોકોની સમજાવટ બાદ પણ ચાલક માન્યો નહોતો. વડોદરાના કરજણમાં વર્ષ 2021-22માં આચરેલા કૌભાંડનો પર્દાફાશ થયો. મનરેગા યોજનાના 2,72,00,000ના કૌભાંડમાં 8 લોકો સામે ફરિયાદ. તત્કાલીન ટીડીઓ, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના લોકો સામેલ. કરજણના ટીડીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી. ગીર સોમનાથના વેરાવળ આરએફઓ સામે ઉડાવ જવાબ આપ્યાનો આક્ષેપ લાગ્યો છે. આરએફઓ અને સ્થાનિકનો ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. કૂવો બાંધવા રૂપિયાની લેતી દેતી મામલે બબાલનો વિડીયો વાયરલ થયો છે. તો મરુંડા વાવડી ગામે મગર બાબતે ઉડાવ જવાબ આપ્યાનો ઓડિયો પણ વાયરલ. સુરત શહેરમાં ફાયર વિભાગની મોટી કાર્યવાહી. પાંડેસરા વિસ્તારની 4 હોસ્પિટલ સીલ કરાઈ. ફાયર એનઓસી ન લેનાર હોસ્પિટલ સામે કાર્યવાહી. અગાઉ અનેક નોટિસ આપવા છતાં એનઓસી ન લેતા હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. આગામી સમયમાં અન્ય હોસ્પિટલ સામે થઈ શકે છે કાર્યવાહી. આગામી 72 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના. અંબાલાલ પટેલે 13 થી 18 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી આપી. તો 26 થી 30 જુલાઈ વચ્ચે સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ ખાબકી શકે. 8 થી 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા. 18 જુલાઈ સુધી ઉઘાડ નીકળવાની શક્યતા નહિવત. રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના એંધાણ. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે. તો સૌરાષ્ટ્રમાં ભારે, ઉત્તર ગુજરાતમાં અતિભારેના વરસાદની શક્યતા. આવતીકાલે મહીસાગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. સોમવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી. સુરતમાં ખાડીપૂરને રોકવા બનેલી કમિટીમાં બદલાવ. પોલીસ કમિશનર અનુપમ સિંહનો કમિટીમાં સમાવેશ. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર BK પેથાણીએ ઓર્ડર કર્યો. અગાઉ 19 સભ્યોની કમિટીની રચના થઈ હતી, જેમાં હવે સભ્યોની સંખ્યા 20 થઈ. દાહોદના ખરેડી ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. ગામમાં કાચા રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. પીવાના પાણી માટે મહિલાઓ કીચડમાંથી પસાર થવા મજબૂર. તો આંગણવાડી કેન્દ્ર પાસે પણ ગંદકીની ભરમાર. તળાવ પાસેના રસ્તા પર આવેલું નાળું પણ તૂટેલી હાલતમાં. સુરેન્દ્રનગરના ડોક્ટરે PCI અધ્યક્ષ મોન્ટુ પટેલ દવાની પેટન્ટની ચોરી કર્યા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. વઢવાણના ડોક્ટર મુકેશ શુક્લાએ સંશોધન કરી મલેરિયાની પેટન્ટ દવા બનાવી હતી અને આ દવાની પેટન્ટની ચોરી કરી માલ્ગો નામથી ઉત્પાદન કર્યાનો આરોપ. મોન્ટુ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ડોક્ટરની ચીમકી. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા હડાદ અંબાજી રેલવે લાઇન માટેના પ્રયાસો તેજ બન્યા છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકેશન સર્વે અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ માટે 1 કરોડથી વધુ રૂપિયા મંજૂર કર્યા.
પ્રોજેક્ટના અંદાજિત ખર્ચનું એસ્ટિમેટ બનાવી અહેવાલ રેલવે મંત્રાલયને સોંપાશે। અંબાજીના દર્શને આવતા યાત્રિકોને સીધી રેલ સુવિધા મળી રહેશે। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જ વોરમાં કોંગ્રેસે ઝંપલાવ્યું છે। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ મોરબીના ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવાની ચેલેન્જ આપી। રાજકારણમાં ચેલેન્જ વોરની સ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસે પણ ઝંપલાવતા માહોલ ગરમાયો। રાજકોટમાં ઈગલ મોટર્સના ડાયરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ। 28 કરોડ 20 લાખ રૂપિયાની ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાવી। વેટ અને સીજીએસટી સહિતની ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે। 6 વર્ષમાં 28 કરોડની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ સાથે 5 આરોપી સામે ટેક્સ ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને વિવાદ હજુ પણ યથાવત। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે તંત્ર રાજકોટને આર્થિક રીતે પતાવવા બેઠું છે। સવાલ એ પણ કર્યો હતો કે શું ભાજપના સ્થાનિક નેતાઓ નપાણ્યા છે? સરકાર તકેદારીના પગલાં સાથે મેળાને મંજૂરી આપે તેવી માંગ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી।